તો ધોરાજીના મોટી મારડ ગામના વાડી વિસ્તારમાં બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। રમેશભાઈ ભૂતની વાડીમાંથી એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી છે, જેઓ પતિ પત્ની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। બંનેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। હાલ બંનેના મોતનું કારણ અકબંધ છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। છોકરીના ફોનમાંથી 6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાવાળાએ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બળી ગયો છે, એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો। મેં મારા અહીંયા જીજાજી બાજુમાં વાવે છે ભાગ્યા, એને કરી, આજુબાજુના બે ખેતરવાળાઓને જાણ કરી અને પછી પોલીસને જાણ કરી।